નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર હેડલાઇન। વિશ્વનું પ્રથમ સિંહ મંદિર સિંહણ સ્મૃતિ સ્મારક ભેરાઈ ગામ ખાતે સિંહ દિવસની ઉજવણી, અનોખી ઉજવણી। તમે ભગવાનના મંદિરે તો અનેક જોયા હશે, પરંતુ સિંહનું મંદિર હોય તેવું ક્યાંય જોયું છે? વિશ્વનું એકમાત્ર પહેલું સિંહ મંદિર બન્યું હોય તો તે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામ પાસે આવેલું છે। આજે 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહણ સ્મૃતિ સ્મારક ખાતે વિશ્વ સિંહ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે। સિંહો દેશની આનબાન અને શાન છે। વિશ્વનું એકમાત્ર સિંહ સ્મારક અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલ છે, જેમાં ભગવાન માટે આસ્થા, પ્રેમ અને વિશ્વાસ છે, તેમ રાજુલા પંથકમાં પણ લોકો માટે સિંહ પૂજનીય છે। આજે 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે ગુજરાતમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામ પાસે આવેલા સિંહણ સ્મૃતિ સ્મારક ખાતે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। આ સિંહ દિવસની ઉજવણીમાં પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સિંહની પૂજા અર્ચના કરી સિંહ ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા। અહીં આ સિંહણ સ્મૃતિ સ્મારક સિંહ પ્રેમીઓ દ્વારા એક સ્મારક બનાવવામાં આવ્યું છે। દર વર્ષે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ સ્મારક પર સિંહની પૂજા અને આરતી કરવામાં આવે છે, જેમાં હનુમાન ચાલીસાના પાઠ થાય તેમ સિંહ ચાલીસાનું પઠન થાય છે। ગીરના સિંહને સૌથી વધુ વસ્તી ધરાવતા વિસ્તારના લોકો માટે સિંહ પ્રાણથી પણ પ્રિય છે। આ વિસ્તારને બૃહદગીર તરીકે ઓળખાય છે। આ સિંહણ સ્મૃતિ સ્મારક બનાવવા પાછળની કહાની ખૂબ દર્દથી ભરેલી છે। રાજુલા તાલુકાના ભેરાઈ ગામે 2010માં 2 સિંહણ અને ત્યારબાદ જાણવા મળ્યા મુજબ કે સિંહણ પ્રેગ્નન્ટ અને 3 જેટલા બચ્ચાઓ પેટમાં, ટોટલ 5 જેટલા સિંહોના મૃત્યુ અહીંયા થવાના કારણે એ સમયે પ્રત્યાઘાત લોકોમાં ખૂબ હતો। એ સંદર્ભે સિંહ પ્રેમીઓ અને વનપ્રેમીઓ અહીંયા સિંહણનું મંદિર બનાવ્યું છે, જેથી કરીને એની યાદી કાયમી તાજી રહે અને આવનારા સમયમાં એને બચાવવા માટેની કવાયત જે છે એ પણ તેજ થાય। એ સંદર્ભે આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ભેરાઈ ગામે ખૂબ સરસ આયોજન વન વિભાગ અને યુવા મિત્રો દ્વારા, વિપુલભાઈ અને એની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે, ખૂબ આવકાર્ય છે અને આવનારા સમયમાં પણ આ સ્મૃતિ કાયમી જળવાઈ રહે, જેથી ભવિષ્યની અંદર સિંહોને ખૂબ સુખાકારી સાથે વધુ બચાવી શકાય। સિંહ પ્રેમીઓએ વર્ષ 2014માં સિંહણ સ્મૃતિ સ્મારક બનાવવાનો વિચાર આવ્યો હતો। 2013માં એવી ઘટના બની હતી કે જેનાથી સિંહ પ્રેમીઓને ખૂબ જ ઠેસ પહોંચી હતી। ભેરાઈ ગામ નજીક રેલવે અકસ્માતમાં સુંદરી અને રૂપસુંદરી નામની 2 સિંહણના મોત થયા હતા અને સિંહણ લોકો વચ્ચે રહેતી અને લોકો તેને ખૂબ જ પ્રેમ કરતા હતા। જે બાદ સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ સાથે માલધારીઓ આગળ આવ્યા અને લોક ભાગીદારીથી અહીં સિંહણ સ્મૃતિ સ્મારક બનાવવામાં આવ્યું હતું। સિંહણના આ સ્મારક પર લોકો માનતા પૂરી કરવા પણ આવે છે। અહીંયા આ સિંહણ સ્મૃતિ સ્મારક બનાવવા માટે ભેરાઈ ગામના આગેવાન હરસુરભાઈ દ્વારા પોતાની જમીન આપી વિશેષ યોગદાન આપ્યું હતું। ત્યારે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર, વન વિભાગ અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહીને વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ઉજવણીમાં તો આપણે જોયા છે દેવી દેવતાઓના ઘણા મંદિર જોયા છે, પણ એક સિંહણના નામે અને સિંહના નામે જો ગામ લોકો અને વન વિભાગ તરફથી જે આ કદાચ બન્યું હોય તો સિંહ સ્મૃતિ વન ગુજરાતનું કે નહીં, કદાચ વિશ્વનું પહેલું એક મંદિર હશે। અને જે સાહેબે વાત કરી એ મુજબ જે સમયે 2010માં એક સિંહણ એના બચ્ચાનું ડેથ થયું હતું, એના સ્મૃતિના યાદગાર તરીકે એક આ મંદિર ઊભું કરવામાં આવ્યું છે। એ લોકોની ભાગીદારી અને વન વિભાગ અને લોકોના સહકારનું એક પ્રતીક છે। દર વર્ષે આ રીતે લોકોના સહકારથી આપણે સ્મૃતિ મંદિર ખાતે એનું આરતી ઉતારીને યાદ કરીએ છીએ અને ભવિષ્યમાં આવા કોઈ બનાવ ન બને એ માટે લોકો અને વન વિભાગ સાથે સંકલનમાં રહી એને બચાવવાના પૂરેપૂરા પ્રયત્ન આપણે કરીએ છીએ। 2013માં અમારા વિસ્તારમાં સૌપ્રથમવાર રેલવે ટ્રેકની અંદર 2 સિંહણનું અકસ્માત થયું હતું। એકનું નામ હતું સુંદરી ને એકનું નામ રૂપસુંદરી। પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે ખબર પડી કે અંદર 3 બચ્ચા પણ હતા। ત્યારબાદ અમે લોકોએ પર્યાવરણ પ્રેમીઓ સાથે મળી આજે ભીખુભાઈ ભાટાવાળાને પણ યાદ કરવા પડે અને 2014માં અમે સિંહણ સ્મૃતિ મંદિર વિશ્વમાં એકમાત્ર ભેરાઈમાં અમને હરસુરાતાએ જમીન પણ અહીંયા આગળ આપી છે અને 2016થી સરકાર અને દુનિયા જ્યારે સિંહ દિવસ ઉજવે છે ત્યારે અમે આજ રોજ અહીંયા આગળ મહાઆરતીનું આયોજન કરીએ છીએ, સિંહ ચાલીસાનું આયોજન કરીએ છીએ। મહાનુભાવો આવ્યા છે। આજે માનનીય શ્રી અમરીશભાઈ ડેર પણ આવ્યા હતા, મનુભાઈ ધાખડા, બિપિનભાઈ લહેરી, આણંદુભાઈ ધાખડા, પત્રકારો આવ્યા હતા, રાજુલા આરએફઓ આવ્યા હતા, જાફરાબાદ આરએફઓ આવ્યા હતા, માલધારીઓ આવ્યા હતા, પર્યાવરણ પ્રેમી અને બાળકો આવ્યા હતા અને એક સારો એવો સંદેશો અમે પહોંચાડવા જઈ રહ્યા છે કે લોકો અને સિંહ વચ્ચેનો કેવો પ્રેમ છે, લવ ઓફ સિમ્બોલ કેમ તાજમહેલ છે, એ રીતે સિંહ અને માનવીઓનો જે પ્રેમ છે એનું એક આ સ્મૃતિ રૂપ છે। અને આજ રોજ અમે અહીંયા આગળ સત્યનારાયણ બાપાની કથાનું પણ આયોજન કરીશું અને આ રીતે અમે સિંહ દિવસ અલગ રીતે ઉજવીએ છીએ।